દર્શન કરો. ભગવાનના દર્શન કોને ના કરવા, કોને ના કરવા? બધાને કરવા તો હોય. ખોરા જેટલી પેઢીઓ ખોરા અને જો મળતા હોય તો કે કશો વાંધો નહીં, કાલ બપોરના 12 વાગે એવી જગ્યા બતાવી દીધી કે આ જગ્યાએ લઈને તારા નગરના લોકો આવી જશે. બીજે જઈને ઢંઢેરો પીટી દીધો આખા નગરમાં, ગામમાં, શ્યામાળ બધે કે જેને ભગવાનના દર્શન કરવા હોય આવતીકાલે 11 વાગે ગામની ભાગોળ આવે. ઢંઢેરો પીટી, ઢંઢેરો પીટ્યો, આખું ગામ ભેગું થયું. અરે આખું નગર તૂટી પડ્યું. ભગવાને વિચાર કર્યો મારું દર્શન માટે બહુ લોકો આવે, લાય તપાસ તો કરું કેટલા દર્શન કરવા આવે છે. એટલે જોજો પાછું હમણાં હેડવાનું ચાલુ કર્યું ભગવાનના દર્શન કરવા જવા માટે. એટલે ભગવાને શું કર્યું, વચ્ચે વચ્ચ જો ટોરું રહીને જતું હતું ને તો આગળ રૂપિયાના સિક્કાનો મોટો ઢગલો કર્યો. એ રૂપિયાના સિક્કા જોઈને જ કેટલા તૂટી જ પડ્યા. કોઈ ખીચામાં ભરે, કોઈ ખોરામાં ભરે, કોઈ એ બાથામાં બાથ. જેને રૂપિયાની નથી પડી આગળ હેડ્યા એટલે જે પાછું રૂપિયાનું જે ટોરું હતું એ ઓછું થઈ ગયું, જે વધ્યું એ હેડ્યું. ભગવાને વિચાર કર્યો મારું જોઈ આવે દર્શન, ચાંદીના સિક્કા મૂક્યા તો આ પાછું ટોરું તૂટી પડ્યું. પાછું અહીંયા વેણવા રહ્યું, પાછું ના વેણવા રહ્યું, ના ગણે આગળ ગયા હોનાના સિક્કા મેળ્યા. હા હોનું તો ભાઈ હવે ચમનું થાય, કોઈ પડી મેળે બગસરાનું નહીં પડી મેળતા, એ હોનું પડી મેળે. ખેત આમ જતા જતા બગસરાનું મળી જાય, ખીચમ ખાલી જાય, ખીચમ ખાલી જોવાય નહીં રહેતા કા બગસરાનું. કાઢીને પછી ઘેર લઈ જઈને બહેરું વાંખીને પાછો પેલો ના લે શું હે કે બહેરું ચમવાઈ ગયું તો બોલીશ નહીં કે લે આ જડ્યું કે તા પેલો આમ લઈને આમ કરે. બગસરાનું જૂઠું છે, નોય જૂઠું કે બોલીશ નહીં દીવાલ હોપરે કે બોલો. અરે જૂઠું છે કે તમને તને ખબર પડી. હા સાચું હોય ને, સાચું આટલું બધું વજન ના હોય. અને એમને પાર્ક એ બધા પારખું વજન ના હોય કે અમને હોય એમ બોલે જોનદાર કેવો પાછા હો કે સાચું જે છે ને સાચું એના વજન હોય ઓછું હોય, એટલું બધું ના હોય. એને એ તો તોલે વેચાય, શેરે વેચાય. હા સમજો પાછા ઈશારા કહીશ. એટલે ભાઈ હોનામ તૂટી પડ્યું. રાજા ને રોણી બે જ રહ્યો, રાજા ને રોણી બે જ રહ્યો. રાજા કે અરે 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 મેલો છાલ, આ હોનામ ના પડશો, આ રૂપિયામાં ના પડશો, ચોંડી ના પડશો, હેડો આગળ ભગવાનના દર્શન થશે. બે જ જણો રોણી બે. ભગવાને વિચાર કર્યો બહાર હજુ રોણી જોડે છે. હીરાનો ઢગલો કર્યો, અમૂલક કિંમતી હીરા ઢગલો. રોણીમાં તૂટી પડ્યા. અરે કોડું થાળો આમ શું કરો તું? અરે રવત રવતો કે આ તો કિંમતી છે કે. ઢહેરે રાજા ઢહેરે, અરે ભૂલી આ નામ ઉજેડવા રહીશ લે હેડ માં જોડે. અરે માં નહીં દર્શન કરવા કે આ થઈ જાય બહુ છે. તમે જેને તમારા માનો છો એમને દર્શન ની નહીં પડી ભાઈ. એ દર્શન ની નહીં પડે, એ તો અમથા બોલે. કેવું બોલે ખબર? અરે ઉમરે ઉભી સોબડું રે બોલવાલ મના ઉમરે ઉભી સોબડું રે બોલવાલ
ઉમરે ઉભી બોલું વાલમ ના હોબરું કે છે બોલો કે પાણી લાય કે ફ્રીજ નું લાવું માટલા નું લાવું અરે ફ્રીજ નું લાય તા કે તમારા જોડે ફ્રીજ છે હા વાંચા બોલ હોબરું કે એ ખરું કે નહીં એટલે એ તૂટી પડ્યો રાજા એકલા જ રહ્યા રાજા ભગવાનની પાસે જઈને બેઠા ને ભગવાને કહ્યું તારી પ્રજા કઈ ગઈ તારી રૈયત કઈ ગઈ તારે રાજાએ કોણ પછી પકડીને કહ્યું હું મારી પ્રજાને આટલી બધી લોભી નતો સમજતો આટલી બધી લોભી નતો સમજતો મને એમ કે મારી પ્રજાને દર્શન કરાવું એનું કલ્યાણ થાય થાય કે ના થાય ઘણા ખરા ને એટલું એવું હોય કે ભજન જમવા જેટલું જ હોય આપણે જમીએ એટલે ભજન પૂરું સંભાળ એટલું નહીં ભાઈ ભજન તો કેવું છે આ ભજન જેના જીવનમાં બેહી જાય ઘણા ખરા પાસામાં શોખ હોય બધું હોય તા પાછા એવી વાતો આ એમનામ લઈ જવા ફરે અમાર તો કોઈ નામ નહીં લઈ જવા તું તારામ રે ને કહે કોઈને આઘા પાછા કરવાના જ નહીં તમારી જગ્યાએ તમે બરોબર તમે જો એક જગ્યાએ તમે બરોબર છો ખરું કે નહીં પણ અહીંયા જો મોજ આવતી હોય તો અહીંયા રહો અહીંયા જો મોજ આવતી હોય તો અહીંયા રહો તમને મોજ કઈ આવે છે તમને ફાવટ કઈ આવે છે હા તમને કઈ ફાવટ આવે છે તમે બજારમાં આ બેનો હાડી કોઈ કશું લેવા જાય ને દુકાનદાર પેલા પૂછ કેટલા સુધીની જોઈએ છે કેટલા સુધીની એટલે પેલા કહે કે બસ 250 એટલે એમાં જ પોટલું કાઢે પછી 1000 નું શું કરવા કાઢે ખોટું વૈતરું કરવું ભાઈ વૈતરા જ કરવાનો નંબર તમે કાઢો ખરા એક વાર કાઢો નહીં પણ તમારે લેવાનું કેટલા હું એ પ્રમાણે કાઢું ને હું 2000 નું કાઢીને ઉડીનું આંખે વર્ગે હું તમને પાસ પડી જાય અને હું 2000 કહું આટલું બધું હોતું હોય એટલે તમારે કેટલા સુધીનું લેવું એમ કે આટલા સુધીનું લેવું છે હાર આલવાનું છે આમાં પાસ એવું પૂછે ઘેર પહેરવાનું છે કે પેલા માલવાનું આ તો અમારી પર આવું ચોખોટ કરે એટલે આપા તો નહીં કરતા હે કરે હે હારી કરે આપા હી આપા આવ્યું પણ આવું ચાલે છે ને માર્કેટમાં આવું ચાલે હે હા તારે અહીંયા આગળ શું એવું નહીં હોય એવું તો સમજો તારે ઈચ્છા શું છે એ કે ને બોલ હે અમારે એક ભાઈને પ્રતિજ્ઞા લેવા આવ્યો વકીલ બાપુ અમારે બેઠા હતા કે પ્રતિજ્ઞા બાપુ લેવી છે એટલે બેહાડ્યો એટલે પછી એને જો ભાઈ પ્રતિજ્ઞા તને હાલતા મારું તને કહું બરાબર દારૂ પીવાની ઈચ્છા ખરી તા કે ના બાપુ ના 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 કહીશ કે જો પીવો હોય અહીં જ મગાઈ દઉં પછી નહીં તાર પીવો હોય બોલ અહીં મગાઈ દઉં તા કે ના ના નહીં પીવો હા તો આપણે મંજૂર
હા, બીજું લગ્ન કરવું છે? હા બરાબર. કરવું હોય અત્યારે જ છે કે તું આ કહું એટલી જ વાર તે કે ના બાપુ નહીં કરવું. હા તો બરોબર છે, અમે આલીએ પ્રતિજ્ઞા, પછી તને અભરખા થાય એના કરતા તો પૂરા કરી નાખ નહીં. તારે હા, આ જગ્યા એવી છે, અહીં જે આવ્યો અને જો પાછો ગયો હા ત્યારે પછી આને કોઈ હંગરતું નથી. એટલે હજુય જો બાજી છે તારા હાથમાં, હજુ એવી ઈચ્છા હોય તારે બીજો લગ્ન કરવાય તો જા પાછો. કાલ સવાર તૈયાર થઈ જજે, આપણે વરઘોડો કાઢીએ તારો. બોલ કેટલો પીવો હોય અહીં મગાઈ દે. અરે તું કહું એમ મોઘાને જ મગાઈ દો. કે ના બાપુ હવે કોઈ અભરખા રહ્યા નથી. તો બરોબર. હા, પછી અહીં આયા પછી તારા અભરખામાં રે અને એ જીવન તારું બગડે, તારું બગડે. એટલે હજુ કશું લંકા લૂંટાઈ નહીં ગઈ, તું તાર કે હજુ જા પાછો અને હારી પેટો ધરાઈ જવું પછી આવી. તારા માટે કહું છું, અમારે તો ટોરું નહીં ભેગું કરવું કે, પણ અમે તારા હાથું કહીએ છીએ. સંતો કેટલી ચોખવટ કરે છે, ભોળા છે, દિલના દયાળુ છે, દયાના સાગર છે, દયાના સાગર છે. પણ આ જગ્યાએ આયા પછી જો બીજા કોઈ અભરખા રહી જાય ને તો અવસર માથે પડે. ખરું કે નહીં? એટલે કહ્યું છે એ મોહન ચઢ્યું 84 ના ચાકડે, મોહન ચઢ્યું 84 ના ચાકડે, મોહન ચઢ્યું 84 ના ચાકડે, મોહન ચાકડે એવા ચાકડે ચડ્યું છે. નવ જાણ્યા ત્રિકમજીને તાકડે, તાકડે એટલે મોકો, મોકો એટલે વખત, વખત એટલે સમય ના જોણ્યા. હે આ સમય આવ્યો છે ને, પછી પાડો થશે આવો તે દાડે એમ કે છે કે મારે ભગવાન જોણવા. મેર આવશે? 84 નો ચાકડો એક એવો ચાકડો છે, એની અંદર 84 ના ચાકડાની અંદર 83,99,999
માનો આ એક છેલ્લામાં છેલ્લો દાગીનો આ સારામાં સારો છે, અને આ ગયો પછી 84 પાછી ઊભી જ છે, ઊભી જ છે. હા ઘણા ખરા મોહમ્મદ કંટાળ્યા છે ને, હા કેટલાય કંટાળ્યા. હા હે ભગવાન, હવે તો કે લઈ લે સારું. કેમ કંટાળ્યા છે? ખોજે ટકાની ઓલી 13 વાના માગે, હાથ હંધાય હે ને 13 તૂટે. શું કરે કંટાળો? હાથ હંધાય હે ને 13, ખોજે ટકાની ઓલી 13 વાના માગે, એટલે આ પૂરું થતું નહીં. હે? અરે રોડ્યા રડે છે જોને ખેદ ગળો થાય છે, ગબડે ના ગાડું પેલા પરણ્યા પસ્તાય છે. હે જોઈ તો રહ્યા છે કુંવારા, અમારું કોઈ ગોઠવતું હોય નહીં હારું. પેલા રાયડો પાડ્યા. જોઈ તો રહ્યા છે કુંવારા, બુझे ના દિલ કેરા લારા, કે સુખ તને સોમ દેખાય છે. પેલા બધા 60-70 વર્ષે કાકી ઓફ થઈ ગયો તા હંદે હો મોકલે, હા ભગત તમાર કાચી હતું તો સારું હતું. મેં ચાલ 3-4 ટાઈમ ચા મેલીને પાતો હતો, અને સુખ દુઃખ ની વાતો અમે કરતા હતા. હા અમે જ વાતો કોની જોડે કરીએ? તમે 4 છોકરા ને 4 વહુ હોય, અમથો રકાબ્યો ખોખડાવે, અને આમ કહ્યું ભાઈ ડોકાઈ હું તો લગી થઈ ગઈ તૈયાર. હા આવું બોલે કે શું કરીએ મહારાજ? આ હતો તા કિંમત ના કરી. હા કિંમત કરતા રહેજો પાછા તમે. આ તો મહાકાઠું છે, કિંમત કરતા રહેજો ભાઈ. અરે નજરઅંદાજ કરી કાઢી ના નાખતા. હા પતિ પત્ની એ શિવ શક્તિ નું જોડું છે. હા આવી જોડ તો દેવતાઓને નહીં. હે તમારું સુખ જોઈને તો દેવતાઓને ઈર્ષા આવે છે. હા તારે એમને કે અહીં ખીચું, અહીં ખીચું, પાછળ ખીચું, આગળ ખીચું, પાછું ચોર ખીચવું. હા